Hello, good morning, friends. Myself, Mitresh A. Modi, lecturer in Electrical Department, VPMB Polytechnic, Gandhinagar. Today, friends, we will discuss about the energy audit and conservation subject which comes in your 5th semester diploma electrical. The subject code of this subject is 335090 and 5. In this lecture, in this video, we will see the chapter number 5th, energy audit. Friends, this is the second video for the chapter, and the topics we will cover will be the preliminary energy audit and the detailed energy audit. So the objectives of this lecture is પ્રિલિમિનરી એનર્જી ઓડિટ અને ડિટેલ એનર્જી ઓડિટ. આ લેક્ચરની અંદર દોસ્તો આપણે પ્રાથમિક એનર્જી ઓડિટ અને વિસ્તૃત એનર્જી ઓડિટ વિશે ડિટેલમાં ચર્ચા કરીશું. નાઉ વી વિલ સ્ટાર્ટ વિથ ધી પ્રિલિમિનરી એનર્જી ઓડિટ એટલે કે પ્રાથમિક એનર્જી ઓડિટ. In this type of audit, the focus on only problem area carried out in the limited time from 1 to 10 days. It highlights the energy cost and wastages in the major equipment. It also gives major energy supplies and demanding accounting. દોસ્તો આપણે પ્રાથમિક એનર્જી ઓડિટની વાત કરવાની છે. તો પ્રાથમિક એનર્જી ઓડિટને સાદું એનર્જી ઓડિટ અથવા સ્ક્રીનિંગ ઓડિટ અથવા વોક થ્રુ ઓડિટ પણ કહેવામાં આવે છે. આ એક સરળ અને ઝડપી પ્રકારનું ઓડિટ છે. આમાં કોઈ સાઇડ ઓપરેટિંગ સ્ટાફ સાથેના ઓછા ઇન્ટરવ્યૂની જરૂર પડે છે તથા યુટિલિટી બિલ અને અન્ય ઓપરેટિંગ ડેટાની પણ ઓછી જરૂર પડે છે. આ પ્રકારના ઓડિટમાં માત્ર મુખ્ય પ્રોબ્લેમ એરિયાને ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે કે દોસ્તો કંપનીની અંદર અથવા કોઈ ફર્મની અંદર કે પ્લાન્ટની અંદર જે જગ્યાએ કોઈ પ્રોબ્લેમ થયો હોય તો એને કઈ રીતે સોલ્વ કરવો એ આ પ્રાથમિક ઓડિટની એક એમ હોય છે. સુધારાઓના પગલાં ટૂંકમાં વર્ણવવામાં આવે છે. સુધારા કરવા માટેનો ખર્ચ, બચત અને પેબેક પીરિયડ એ એસ્ટિમેશન આપવામાં આવે છે. આ પ્રકારના ઓડિટથી સૂચવાયેલા સુધારા માટે અંતિમ નિર્ણય પહોંચી શકાતું નથી, પરંતુ ડિટેલ એનર્જી ઓડિટની જરૂર પડશે કે કેમ એ એના ઉપરથી જાણી શકાય છે. This type of audit is also known as simple audit or walk-through audit. In this type of audit requires less site operating staff with less interview. It's required utility bill and other operating data. With the help of this audit, we can't reach the final decision. So it's required detailed energy audit. As we have discussed in the Gujarati, then now we will see the detailed energy audit. હવે આપણે દોસ્તો ડિટેલ એનર્જી ઓડિટ વિશે વાત કરીશું. This type of audit is also known as full site energy audit or general audit. What we have to do is that in that energy audit is that collect the previous 1 to 3 year bills of water, gas, electricity to perform the detailed audit. Implementation for the implementation of the project, full details get with the help of detailed audit. Time duration of this audit is 1 to 10 weeks. આ પ્રકારના ઓડિટને સાઇટ એનર્જી ઓડિટ અથવા સંપૂર્ણ સાઇટ એનર્જી ઓડિટ અથવા જનરલ ઓડિટ પણ કહેવામાં આવે છે. આમાં દોસ્તો એનર્જી કન્ઝર્વેશન અંગેની વધારે માહિતી આપણે મેળવી શકીએ છીએ. કમ્પેરેટિવલી પ્રાથમિક એનર્જી ઓડિટ ડિટેલ એનર્જી ઓડિટની અંદર આપણે
એનર્જી કન્ઝર્વેશનની શક્યતાઓ વધારે જોવામાં આવે છે. આમાં દોસ્તો આપણે 1 વર્ષથી લઈને 3 વર્ષ સુધીના ગેસ, પાણી અને ઇલેક્ટ્રિસિટી વગેરેના વપરાશના બિલ એકત્ર કરીએ છીએ. આનાથી ઓડિટરને એનર્જી ડિમાન્ડ રેટ તથા એનર્જી કેવી રીતે વપરાય છે તેનો ખ્યાલ આવે છે. જ્યાં એનર્જીનો વિશિષ્ટ વપરાશ થતો હોય ત્યાં વધારાના મીટર પરથી વપરાશની વધારે ચોક્કસ માહિતી મળી શકે છે. ઓપરેટિંગ સ્ટાફ સાથે વિસ્તૃત ઇન્ટરવ્યૂ ગોઠવવામાં આવે છે. આથી મુખ્ય એનર્જી વપરાશની માહિતી આપણને મળી શકે છે. આ પ્રકારના ઓડિટ પરથી બધા એનર્જી કન્ઝર્વેશનના ઉપયોગો સૂચવી શકાય છે. જેમ કે દરેક ઉપાય માટે ઓપરેટિંગ કોસ્ટમાં બચત કરવું, કસ્ટમરનું રોકાણના આધારે વિસ્તૃત નાણાકીય વિશ્લેષણ આપવામાં આવે છે, પ્રોજેક્ટના અમલ કરી શકાય એ માટે પૂરતી માહિતી આપવામાં આવે છે. આમાં પ્રવર્તમાન એટલે કે એક્ઝિસ્ટિંગ ફેસિલિટી અને એનર્જી કન્ઝર્વેશન ઉપાય મેઝર્સ, તેને માટે એનર્જીના ઉપયોગની લાક્ષણિકતા કેરેક્ટરિસ્ટિક્સ માટેનું ડાયનેમિક મોડલ પણ આપવામાં આવે છે. આમાં બધી એનર્જી વપરાશની સિસ્ટમની ઓપરેટિંગ ડેરિવેટિવ્સ ઉપરાંત ટૂંકા અને લાંબા ગાળાના લોડના ફેરફાર કરે તેવા સંજોગો ઉપર પણ ધ્યાન આપવામાં આવે છે. કુલ એનર્જી બેલેન્સ શીટ અને ફ્લોટ ચાર્ટ પણ બનાવવામાં આવે છે. ડિટેલ એનર્જી પરથી આપણે દોસ્તો એનર્જી ફ્લો ડાયાગ્રામ અને ફ્લો ચાર્ટ અને બેલેન્સ શીટ પણ બનાવી શકીએ છીએ. હવે દોસ્તો આપણે મેથોડોલોજીની વાત કરીશું. મેથોડોલોજી એટલે કે પ્રોસેસ. તો પ્રિલિમિનરી એનર્જી ઓડિટ કઈ રીતે કરવામાં આવે છે અથવા એમાં કઈ રીતે એટલે કે એના સ્ટેપ્સ કયા છે એ આપણે જોવાનું છે. તો પ્રિલિમિનરી એનર્જી ઓડિટની વાત કરીએ તો સૌથી પહેલાં દોસ્તો આપણે ઓર્ગેનાઇઝ રિસોર્સિસ એટલે કે પ્રાથમિક એનર્જી ઓડિટની અંદર સૌથી પહેલે શું કરવામાં આવે છે તો કે પ્રાથમિક એનર્જી ઓડિટની રીતમાં સૌથી પહેલાં પ્લાન્ટમાં જરૂરી એનર્જીમાં વિવિધ પ્રકારોની માત્રા અને કિંમત શોધવામાં આવે છે. પછી ખાતાકીય અથવા પ્રોસેસ લેવલે એનર્જીનો વપરાશ શોધવામાં આવે છે અને મુખ્ય સાધનો અથવા પ્રોસેસમાં એનર્જીનો લોસ શોધવામાં આવે છે. હવે દોસ્તો આપણે વાત કરીએ પ્રાથમિક એનર્જીનો આઉટપુટ શું મળે. તો પ્રાથમિક એનર્જીનો આઉટપુટ આપણને એવી રીતે મેળવી શકતો હોય છે કે ઓછા ખર્ચની અંદર તાત્કાલિક ધોરણે અમલમાં મૂકી શકાય તેવા સૂચનો મળતા હોય છે અને મોટા એરિયા અથવા પ્રોજેક્ટ જેમાં વિસ્તૃત એનાલિસિસ કરવી પડે તેને શોધવા માટેના પ્રયાસો થતા હોય છે. પ્રાથમિક એનર્જી ઓડિટ માટે 2 થી 10 દિવસ પ્લાન્ટની મુલાકાત લેવામાં આવે છે, જેને આપણે વોક થ્રુ પણ ઓડિટ કહેવામાં આવે છે. હવે દોસ્તો આપણે મેથોડોલોજીની વાત કરીએ પ્રિલિમિનરી એનર્જી ઓડિટની. તો સૌથી પહેલો પોઈન્ટ છે ઓર્ગેનાઇઝ રિસોર્સિસ. એમાં ફેસિલિટી ઓફ મેન પાવર એન્ડ ફેસિલિટી ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ. તો પ્રાથમિક એનર્જી ઓડિટ કરવાની પદ્ધતિ આપણે જોવી છે તો એની અંદર સૌથી પહેલો મુદ્દો દોસ્તો એવો છે કે સૌથી પહેલાં સાધનોની ગોઠવણ કરવામાં આવે છે. એ ગોઠવણની અંદર સૌથી પહેલાં માણસો અથવા સમયની ગોઠવણ કરવામાં આવે છે. બીજો મુદ્દો એવો છે કે ઇન્સ્ટ્રુમેન્ટની ગોઠવણ કરવામાં આવે છે. ધેન આફ્ટર ફિક્સ ધ રિક્વાયર્ડ ડેટા, પ્રિપેર ધ ડેટા ફોર્મ. પછી આપણે જરૂરી ડેટા નક્કી કરવા માટે એનર્જી ઓડિટ કરવા જતાં પહેલાં વિસ્તૃત પ્રશ્નોત્તરી સાથેનું ડેટા ફોર્મ બનાવવાનું રહેતું હોય છે. Then we'll have to collect the data from plant engineer, finance manager, general manager, operation maintenance and production engineer. પછી દોસ્તો આપણે અવધિસરનો ટેકનિકલ વાર્તાલાપ નીચે પ્રમાણેની વ્યક્તિઓ સાથે આપણે ગોઠવવો હોય છે. દાખલા તરીકે જનરલ મેનેજર હોય, એનર્જી મેનેજર હોય, પ્લાન્ટ એન્જિનિયર હોય, ઓપરેશન મેન્ટેનન્સ અથવા પ્રોડક્શન એન્જિનિયર હોય,
અથવા ફાઇનાન્સ મેનેજર સાથે આપણે ટેકનિકલ વાર્તાલાપનો કરવાનો હોય છે. ધેન એનાલાઇઝ ધ ડેટા, collect the all data and prepare the process flow sheet, list out energy use equipment and evaluate data. ચોથો પોઈન્ટ એવો છે દોસ્તો કે ડેટાનું વિશ્લેષણ એટલે કે એનાલાઇઝ કરવાનું હોય છે. એટલે કે ડેટાબેઝની માં આપણે સૌથી પહેલાં દરેક એનર્જી સપ્લાયર પાસેથી જૂનો ડેટા આપણે કલેક્ટ કરીએ છીએ. પ્રોસેસ ફ્લોની શીટ બનાવવી પડે છે. બીજો કોઈ જરૂરી ડેટા હોય ભેગો કરવો પડે છે. એનર્જીમાં વપરાતા સાધનોની યાદી બનાવવી પડે છે. ધેન આફ્ટર ડેટાનું ઇવેલ્યુએટ કરવું પડે છે એટલે કે ડેટાનું પૃથ્થકરણ આપણે કરતા હોઈએ છીએ, જેમાં એનર્જીનો ઉપયોગ એટલે કે વપરાશ, એની કિંમત અને શિડ્યુલ નક્કી થતું હોય છે. ત્યારબાદ એનર્જી સંચયની શક્યતાઓ આપણે શોધી શકીએ છીએ અને પ્લાન્ટ એનર્જી મેનેજમેન્ટનો પ્રોગ્રામ પણ આપણે કરી શકતા હોઈએ છીએ. ધેન આફ્ટર ડેવલપ એક્શન પ્લાન એટલે કે પછી તાત્કાલિક ધોરણમાં અમલમાં મૂકાય એવા સંચયના પગલાં આપણે આપતા હોઈએ છીએ અથવા વિસ્તૃત ઓડિટ ટેસ્ટ માટેના જરૂરી સાધનોની આપણે યાદી બનાવતા હોઈએ છીએ. એન્ડ ધ લાસ્ટ વન ઇઝ ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે અમલમાં મૂકવું. એટલે કે નહિવત ખર્ચામાં થતા પ્રોજેક્ટને આપણે ચાલુ કરતા હોઈએ છીએ અને વિસ્તૃત એનર્જી ઓડિટ આપણે કરતા હોઈએ છીએ. તો અહીંયા આપણે જોયું દોસ્તો કે ભાઈ પ્રાથમિક એનર્જી ઓડિટ એની મેથોડોલોજીમાં આપણે 6 મુદ્દા પહેલાં જોયા. સૌથી પહેલા મુદ્દાની અંદર દોસ્તો જોયું હતું કે સાધનોની ગોઠવણી કરવાની, પછી જરૂરી ડેટા નક્કી કરવો, એ ડેટા ભેગો કર્યા પછી જે તે એન્જિનિયર સાથે આપણે જનરલ મેનેજર હોય કે એનર્જી મેનેજર હોય કે પ્લાન્ટ એન્જિનિયર હોય કે ઓપરેશન અથવા મેન્ટેનન્સ અથવા પ્રોડક્શન એન્જિનિયર હોય તો એની સાથે આપણે ડિસ્કશન કરતા હોઈએ છીએ. પછી આપણે પ્લાન્ટ વોકઆઉટ કરતા હોઈએ છીએ. મુખ્ય ફંક્શનલ ડિપાર્ટમેન્ટ એટલે કે જે જગ્યાએ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ હોય એની આપણે વિઝિટ કરતા હોઈએ છીએ. દરેક ઇન્સ્ટ્રુમેન્ટને આપણે ચેક કરતા હોઈએ છીએ અને જે તે પ્લાન્ટનો આપણે રિપોર્ટ બનાવતા હોઈએ છીએ. ધેન આફ્ટર ધ ફોર્થ સ્ટેપ ઇઝ વી આર એનાલાઇઝિંગ ધ ડેટા. જે ડેટા આપણે ભેગો કર્યો છે એ ભેગો કરેલા ડેટાને આપણે ચેક કરતા હોઈએ છીએ, તપાસતા હોઈએ છીએ અથવા કમ્પેરિઝન કરતા હોઈએ છીએ જૂના ડેટા સાથે. પાંચમા મુદ્દાની અંદર આપણે એક્શન પ્લાનની વાત કરતા હોઈએ છીએ કે ભવિષ્યમાં આટલું ઇમ્પ્લિમેન્ટેશન આપણે કરીશું તો આટલું રિઝલ્ટ આપણને મળી શકતું હોય છે. એન્ડ ધ સિક્સ્થ ટોપિક ઇઝ ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે અમલમાં લાવ. તો આવી રીતે દોસ્તો પ્રિલિમિનરી એનર્જી ઓડિટ મેથોડોલોજીની આપણે વાત કરી. આવી રીતે પ્રાથમિક એનર્જી ઓડિટ થતું હોય છે કંપનીઓ અથવા ફર્મ્સની અંદર. Thank you so much friends. In the next lecture we will discuss about the detailed energy audit, reporting, measures and the tools required for the energy audit. Thank you friends. Thank you so much.